જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત। મારે આ વિડીયો નહોતો બનાવવો, પણ આ વિડીયો મારે ખાસ કરીને કદમસિંહ ગનાવા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે। કારણ કે કદમસિંહ ગનાવા કાલે મોરબીની અંદર તારીખ 9 તારીખે જે મીટિંગ કરી અને ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને ધમકી દેવામાં આવી કે ગુજરાતની અંદર કે આપણા મધ્યપ્રદેશનું જે પાણી આવે છે કે અમારા અલીરાજ જિલ્લાનું એ પાણી બંધ કરી દેવામાં આવશે। કદમસિંહભાઈ, મને ખ્યાલ નથી, તમે મજદૂર સંગઠન થાવ, આદિવાસી સમાજ ભેગા થાવ, અમે એને બિરદાવી છે, એને અભિનંદન આપી છે, પણ તમે જયારે એ કાલ વાત કરી કે ગુજરાતની અંદર મધ્યપ્રદેશનું પાણી બંધ કરી દેવામાં આવશે, કેમ ભાઈ બંધ કરી દેવાનું? તમે રાજકારણ કરવા આવ્યા છો? આ તમે મજદૂરને કોઈ આશ્વાસન દેવા નથી આવ્યા કે ગામડે ગામડે તમે મીટિંગ કરો છો, એનું તમે કાલે પાણી ફેરવી નાખ્યું। તમે એક રાજકારણ કરો છો, તમારે વિધાયક બનવું હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય બનવું હોય કે ગામનો સરપંચ બનવું હોય, તમે બનો, પણ ખોટી રીતે ગેરરીતે તમે મજદૂરને શું લેવા હેરાન કરો છો? અને ગુજરાતનો એક પણ ખેડૂત તમને આમંત્રણ નથી આપતો કે તમને કંકોત્રી નથી આપતો કે તમે અમારા ગુજરાતની અંદર મજૂરી કરવા આવો ને અમારી જમીન વાવવા આવો એમ। તમારે એવું બધું હોય તો હું કામ ગુજરાતમાં આવો છો ભાઈ? અને જે આજ મધ્યપ્રદેશનું પાણી સરદાર સરોવર ડેમની અંદર જે આવે છે એમાં વીજળી ઉત્પાદન થાય છે, જે વીજળી ઉત્પાદન થાય છે એ મધ્યપ્રદેશને પાણીના ભાવે દેવામાં આવે છે, અને ગુજરાતને પૂરેપૂરો એનું ભાડું ચૂકવવું પડે છે, પૂરા પૈસા દેવા પડે છે। વીજળી અમે વેચાતી લઈએ છીએ, તમને હાવ પાણીના ભાવે વીજળી આપે છે। અમે કોઈનો અહેસાસ નથી રાખતા ગુજરાતના લોકો। તમે એટલું યાદ રાખજો કદમસિંહભાઈ, ગુજરાતનું પાણી એકવાર તમે બંધ કરી બતાવો